हेलो फ्रेंड्स, આજના આપણા ટોપિકની અંદર આવે છે પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. બીકોમની અંદર આવતું ચેપ્ટર. તો બીકોમનું એક ચેપ્ટર પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે બેઝિક ટર્મ્સ અને થિયરિક પાર્ટ લર્ન કર્યા છે. હવે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1. Yanni Limited was incorporated on 1st May 2019 to take over the business of Sri S. Brother from 1st January 2019. The first account of the company being prepared on 31st October 2019. તો અહીંયા બિઝનેસ પરચેસ કર્યો છે 1st જાન્યુઆરીના અને ઇન્કોર્પોરેશન કંપનીનું ઇન્કોર્પોરેશન થયું છે 1st મે અને બુક્સ ઓફ અકાઉન્ટ ફર્સ્ટ યરના ક્લોઝ થાય છે 31st ઓક્ટોબર. From the following information in the account, prepare the statement showing profit prior and after incorporation. Details: commission on sales at the rate 1%, 30,000. આ જે કમિશન આપ્યું છે સેલ્સનું એના ઉપરથી આપણે સેલ્સ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ગ્રોસ પ્રોફિટ ઇઝ 25% ઓફ સેલ્સ. मतलब कि आज आपको कमीशन है 1%, 30,000. 1% इक्वल टू 30,000, 100. देन हाउ मच इट कम टू 30 लाख. 30 लाख में सामने 25% प्रॉफिट है. तो 30 लाख इंटू 25%, 7,50,000 आपको ग्रॉस प्रॉफिट थी जाए. જેની આપણે લાસ્ટમાં વર્કિંગ નોટ આપી દઈશું. બેડ ડેટ રિઝર્વ. બેડ ડેટ રિઝર્વ જનરલી યર એન્ડના આપણા જે ડેટર હોય એના ઉપર ક્રિએટ કરવામાં આવે છે જે નેક્સ્ટ યર આપણે એનું કલેક્શન કરતા હોઈએ છીએ. તો અહીંયા બેડ ડેટ રિઝર્વ છે એઝ પર કંપની લો. બેડ ડેટ રિઝર્વ શુડ બી ટ્રીટેડ એઝ અ પોસ્ટ ઇન્કોર્પોરેશન આઇટમ. તો અહીંયા બેડ ડેટ રિઝર્વ છે એ આપણે પોસ્ટ ઇન્કોર્પોરેશન્સમાં કન્સિડર કરશું. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. ડિબેન્ચર પણ કંપનીમાં હોય છે, પ્રોપ્રાઇટર કે પાર્ટનરશિપ ફર્મમાં નથી હોતા, એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે એ પણ કંપનીને અફેક્ટ કરતું છે, તો એ પણ પોસ્ટ ઇન્કોર્પોરેશનમાં આવશે. સેલેરી. સેલેરી છે એ ટાઈમ બેઝડ ઉપર હોય છે, એટલે એના માટે આપણે ટાઈમ રેશિયો ફાઇન્ડ આઉટ કરી લઈશું. શેર ટ્રાન્સફર ફી ઇઝ અ ઇન્કમ. કંપની માટેની ઇન્કમ છે, ફર્મ માટેની ઇન્કમ નથી. તો ધીસ વિલ ટ્રીટેડ એઝ અ પોસ્ટ ઇન્કોર્પોરેશન આઇટમ. Preliminary expenses also considered as a post incorporation item. General expense based on a time factor, so time ratio માં આપણે એને allocate કરશું. Depreciation based on a time factor, time ratio માં આપણે એને allocate કરશું. Rent એ પણ time ratio માં. Advertisement per month 2,000 આપણે અહીંયા given છે, તો પ્રી અને પોસ્ટનું આપણે કેલ્ક્યુલેશન ઇઝીલી કરી શકશું. Audit fees પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ. રેન્ટ રિસીવ્ડ ઇન્કમ છે ટાઈમ રેશિયોમાં. ઇન્ટરેસ્ટ પેડ ટુ વેન્ડર ડિપેન્ડ્સ કે આપણે જ્યારે એને પેમેન્ટ કરીએ છીએ એના ઉપરથી ઇન્ટરેસ્ટ પેડ ટુ વેન્ડર એટલે કે પરચેસ પ્રાઇસ ઉપર, તો એના ઉપર આપણે ઇન્ટરેસ્ટનું બાયફર્ગેશન આવશે. બેડ ડેટ એના સેલ્સ રેશિયો. સેલ્સમેન્સ અલાઉન્સ સેલ્સ રેશિયોના કેસમાં. ડિરેક્ટર ફીસ एक्सपेंस है कंपनी माटे, एक पोस्ट इनकॉर्पोरेशन आइटम. एडिशनल इन्फॉर्मेशन. फर्स्ट, बेड डेट ऑफ ₹5,000 आर रिलेटेड टू डेटर्स ऑफ प्री इनकॉर्पोरेशन पीरियड. तो अँ अपनी पास जो टोटल बेड डेट्स है 20,000. आउट ऑफ 20,000 5,000 है प्रायर टू इनकॉर्पोरेशन है, मतलब कि 5,000 है अपनी प्री इनकॉर्पोरेशन पीरियडनी है और रिमेनिंग 20,000 माइनस 5,000 15,000 ये आपू पोस्ट इनकॉर्पोरेशन माटे है. तो बेड डेटનું આપણે एक्चुअल બાયફર્ગેશન આપ્યું છે, તો બેઝડ ઓન एक्चुअल ડેટા આપણે 5,000 પ્રી ઇન્કોર્પોરેશન્સમાં એન્ડ 15,000 પોસ્ટ ઇન્કોર્પોરેશન. નાउ સેકન્ડ, પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ મતલબ યાની લિમિટેડે એસ બ્રધર્સનો બિઝનેસ જે પરચેસ કર્યો છે તો એના માટે પરચેસ કન્સિડરેશન જે પે કરવાનું હોય દેટ ઇઝ નોન એઝ અ પરચેસ પ્રાઇસ. ઇઝ અ પેડ ટુ વેન્ડર ઓન ધ ડેટ ઓફ ઇન્કોર્પોરેશન. That is on 1st May 2019. मतलब कि जे डेटना इनकॉर्पोरेशन करवानुं ई डेटना इंटरेस्टનું પેમેન્ટ કરી દીધું છે, તો ઇન્ટરેસ્ટ પેડ ટુ વેન્ડર ટ્રીટેડ એઝ અ પ્રી ઇન્કોર્પોરેશન આઇટમ. અધર ડિટેલ્સ. ધ સેલ્સ ઓફ પ્રી ઇન્કોર્પોરેટ પીરિયડ વોઝ 7,50,000. પ્રી ઇન્કોર્પોરેશનનું સેલ્સ આપણે અહીંયા આપેલું છે બેઝ ઓન અ કમિશન
ઓન અ સેલ્સ એટ ધેર ઇઝ 1%, જેના બેઝ ઉપરથી આપણે ટોટલ સેલ્સ કેલ્ક્યુલેટ કરી શકશું અને ટોટલ સેલ્સ ઉપરથી આપણે પ્રી ઇન્કોર્પોરેશન્સનું સેલ્સ અવેલેબલ છે 750, એ ડિડક્ટ કરીએ તો પોસ્ટ ઇન્કોર્પોરેશન્સનું સેલ્સ મળી જશે, જેના ઉપરથી આપણે સેલ્સ રેશિયો કેલ્ક્યુલેટ કરી શકીએ. રેન્ટ પર મંથ વોઝ 2500 અપ ટુ 1st May. 1st May મતલબ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 4 મંથ. તો 4 મંથ આપણું પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ છે. 2500 ઇન્ટુ 4 એટલે 10,000 રેન્ટ એ આપણું પ્રી ઇન્કોર્પોરેશન થશે. અને ધેર આફ્ટર 3000 પર મંથ. બિલ્ડિંગ વોઝ પરચેસ બાય કંપની ઓન 1st October 2019. અહીંયા આપણે બિલ્ડિંગ પરચેસ કરી લીધો છે, તો હવે આપણે રેન્ટ પે કરવાનું નહીં થાય. અહીંયા આપણા બુક્સ ઓફ અકાઉન્ટ 31st ઓક્ટોબરના ક્લોઝ થાય છે અને 1st ઓક્ટોબરના આપણે બિલ્ડિંગ પરચેસ કરી લીધું છે. એટલે કે મેથી સ્ટાર્ટ કરી મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર 5 મંથ સુધીનું જ આપણું રેન્ટ આવશે. એટલે 3000 ઇન્ટુ 5 15. એટલે જે ટોટલ રેન્ટ આપણી પાસે 25,000 છે, આઉટ ઓફ 25,000 10,000 દેટ ઇઝ 2,500 into 4, 10,000 relating to pre-incorporation period, and the balance 3,000 into 5, 15,000 post-incorporation period. Audit fees and preliminary expenses should be treated as an expense after incorporation period. તો audit fee અને preliminary expenses માટે આપણે સ્પેસિફિકલી પણ given છે કે એને આપણે પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ તરીકે ટ્રીટ કરશું. તો આપણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો સ્ટેટમેન્ટનું ફોર્મેટ કંઈક આપણું આવી રહેશે. સ્ટેટમેન્ટ શોઈંગ apportionment of profit between pre and post incorporation period. Particulars, basis of apportionment, amount, total amount, pre અને post. હવે ફર્સ્ટ આપણે ટાઈમ રેશિયો અને સેલ્સ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો હોય, તો પહેલાં આપણે એની વર્કિંગ કરી નાખીએ. વર્કિંગ નોટ, કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ રેશિયો. ડેટ ઓફ પરચેસ દેટ ઇઝ 1st January, ડેટ ઓફ ઇન્કોર્પોરેશન 1st May એન્ડ ધ યર એન્ડ ડેટ 31st October. જો આપણે મંથ કાઉન્ટ કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 30th એપ્રિલ સુધી 4 મંથ અને આફ્ટર ડેટ ઓફ ઇન્કોર્પોરેશન મતલબ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 6 મંથ. એટલે ટોટલ પીરિયડ આપણો 4 મંથ અને 6 મંથ એટલે 10 મંથ થશે. તો ટાઈમ રેશિયો 4:6 or say 2:3. Now second is a sales ratio based on a commission. Total sales based on a commission. 30,000 આપણું કમિશન છે 1%. એના બેઝ ઉપરથી આપણે 100% વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. સો 30,000 ઇન્ટુ 100 ડિવાઇડ બાય 1 એટલે 30 લાખ આપણે સેલ્સ મળી જશે. સો ટોટલ સેલ્સ ઇઝ 30 લાખ. આઉટ ઓફ 30 લાખ પ્રી ઇન્કોર્પોરેશન સેલ્સ ઇઝ ઓલરેડી ગિવન 7,50,000. પ્રી ઇન્કોર્પોરેશન સેલ્સ એડજસ્ટમેન્ટ નંબર 3 750. તો 30 લાખમાંથી 750 છે એ પ્રી ઇન્કોર્પોરેશન્સ છે. તો પોસ્ટ ઇન્કોર્પોરેશન સેલ્સ, therefore post incorporation sales is 30 lakh minus 7,50,000 equals to 22,50,000. So sales ratio is 7,50,000 is to 22,50,000 or say 1:3. અહીંયા આપણે રેશિયો કેલ્ક્યુલેટ થઈ ગયો છે અને આપણી પાસે સેલ્સ પણ અવેલેબલ છે 30 લાખ. તો એના ઉપરથી આપણે ગ્રોસ પ્રોફિટ જે આપણે અહીંયા ઇન્ફોર્મેશન આપી છે, ગ્રોસ પ્રોફિટ ઇઝ 25% ઓફ સેલ્સ. તો ગ્રોસ પ્રોફિટ આપણે કેલ્ક્યુલેટ કરીએ. ગ્રોસ પ્રોફિટ ઇઝ 30 લાખ ઇન્ટુ 25% કમ્સ ટુ 7,50,000. હવે આપણે મેઇન સ્ટેટમેન્ટમાં જઈએ. તો ફર્સ્ટ સ્ટાર્ટ કરશું ઇન્કમ એન્ડ ધેન એક્સપેન્સ. એટલે ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટ, બેઝિસ ઓફ અપોર્શમેન્ટ સેલ્સ 1:3 એન્ડ કેલ્ક્યુલેટેડ વેલ્યુ 7,50,000. 7,50,000 ને આપણે 1:3 અપોર્શન કરીએ તો 1,87,500 and 5,62,500. ક્લિયર. હવે આપણે ક્વેશ્ચનની અધર ડિટેલ્સ પ્રમાણે 1 by 1 ઇન્ફોર્મેશન આપતા જઈએ. ફર્સ્ટ ઓન લેફ્ટ હેન્ડ સાઇડ કમિશન ઓન સેલ્સ 30,000. સો add income and less expense. In expense first commission, basis of apportionment sales ratio 1:2 1:3 and the commission is 30,000. So 30,000 apportion in 1:3 7,500 and 20,500. After commission, next is bad debt reserve. Bad debt reserve considered as a post incorporation item, so less bad debt reserve. Post basis amount 12,000 only in a post period.
After bad debt reserve, next is a debenture discount 10,000. Debenture discount is an expense and treated as a post incorporation item. So 10,000 only in a post period. After debenture discount, next is a salary 1,20,000. So salary is an expense. Salary and basis of apportionment is a time. The time ratio is 2:3. Total salary 120. Apportion between 2:3. So 48,000 and 72,000. After salary, next is share transfer fee 2,000 is a income of the company. So only consider as a post incorporation item. Share transfer fee post 2,000 amount and only in a post period. After share transfer fee, next is a preliminary expenses. Adjustment given, preliminary expenses treated as a post incorporation item. So preliminary expenses basis post 20,000 only in a post incorporation period. The next is a general expense 15,000. Expense, general expense and basis of apportionment is the time 2:3. So 15,000 apportion between 2:3, 6,000 and 9,000. After general expense, next is a depreciation 45,000. Depreciation also considers a time factor. So depreciation basis of apportionment time ratio, that is 2:3. 45,000 apportion between 2:3, 18,000 and 27,000. After depreciation, next item is a rent. Rent માટે adjustment છે, adjustment number 4. Rent per month was 2,500 up to 1st May, मतलब up to incorporations 2,500 per month છે. So rent pre-incorporation period માટે 2,500 into 4. Actual total 25,000. 10,000 છે પ્રી જે આપણે એના ઇનરમાં વર્કિંગ આપી છે. તો 25,000 માંથી 10,000 પ્રી ઇન્કોર્પોરેશનનું રેન્ટ છે. તો બેલેન્સ પોસ્ટ ઇન્કોર્પોરેશન જેને આપણે ક્રોસ ટેલી પણ કરી શકીએ છીએ. એડજસ્ટમેન્ટમાં આપ્યું છે કે આફ્ટર ઇન્કોર્પોરેશન 3,000 પર મંથ છે. 3,000 મલ્ટીપ્લાય 5 મંથ એટલે 15,000. નેક્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ પર મંથ 2,000. So advertisement time ratio 2:3. 20,000 અહીંયા આપણો ટોટલ પીરિયડ 10 મંથ છે. 2,000 into 10 મંથ કરીએ એટલે 20,000 ટોટલ થાય. અને અહીંયા પર મંથ જ છે તો 4,000 into 2 એટલે 8,000 and 12,000. Next, audit fees adjustment number 5. It's considered as a post incorporation period. So audit fee only in a post incorporation period 15,000. Rent received income, so add to the gross profit. Rent received based on time factor 40,000 a portion between 2:3 ratio 16,000 and 24,000. Interest paid to vendor adjustment number second effect થશે. તો interest paid to vendor જે ઇન્કોર્પોરેશન ડેટના જ આપણે પે કરી દીધું છે એટલે આ બધું જ આપણું પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડમાં આવશે. સો ઇન્ટરેસ્ટ ટુ વેન્ડર ટ્રીટેડ એઝ અ પ્રી ઇન્કોર્પોરેશન આઇટમ 16,000 ઓનલી ઇન અ પ્રી ઇન્કોર્પોરેશન પીરિયડ. નેક્સ્ટ ઇઝ અ બેડ ડેટ. ટોટલ બેડ ડેટ 20,000. આઉટ ઓફ 20,000 5,000 is relating to pre incorporation period. So bad debt a portion based actual total 20. Out of 20 5,000 is relating to pre incorporation period and balance 15,000 for post incorporation period. Then salesman allowances 10,000. Salesman allowances is based on sales, so it is considered as a basis sales 1:3. 10,000 a portion between 1:3, 2,500 and 7,500. Then director fees 25,000. Director કંપનીમાં જોઈ છે તો એને પોસ્ટ ઇન્કોર્પોરેશન આઇટમ ગણવામાં આવે છે એટલે બેઝિસ ઓફ અપોર્શનમાં પોસ્ટ અમાઉન્ટ 25,000 ઓનલી ઇન અ
પોસ્ટ ઇન્કોર્પોરેશન પીરિયડ. તો બધા એડજસ્ટમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા અને ઇન્ફોર્મેશન પણ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે અહીંયા જે આ ટેબલ બનાવ્યું છે ઇન્કમ લેસ એક્સપેન્સ, એટલે એનું આપણે ટોટલ ફાઇન્ડ કરીએ તો પ્રી ઇન્કોર્પોરેશન્સમાં જે આવે છે એને આપણે પ્રી ઇન્કોર્પોરેશન પ્રોફિટ કહી શકીએ 82,500, અને પોસ્ટનો જે ટોટલ આવે છે પોસ્ટ ઇન્કોર્પોરેશન પ્રોફિટ. ક્લિયર? આ સાથે આપણો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ.